અહીંયા તમે નામ આપી શકો છો આપણા જે નિયમ છે એ પ્રમાણે, બરાબર. અહીંયા કોઈ પણ નામ આપી દેવાનું, ક્રિએટ પ્રોજેક્ટ કરવાનો. આ બધા તમને ઓલરેડી એ પ્રોજેક્ટ ની વાસ્તુ ખબર છે, બરાબર. એટલે આપણે એના ઉપર જઈશું, બરાબર. ક્રિએટ પ્રોજેક્ટ કરશું, બરાબર. એના પછી થોડી વાર લાગશે તમારો પ્રોગ્રામ ખુલતા, બરાબર. પ્રોગ્રામ ખુલી જાય પછી આપણે એની અંદર આપણા જે 5 સ્ટેપ છે, બરાબર. એ 5 સ્ટેપ આપણને યાદ હોવા જોઈએ. પહેલું તો કેવું તો કે બિલ્ડિંગ બનાવવાનું, બરાબર. તો આપણે બિલ્ડિંગ બનાવશું, બરાબર. બિલ્ડિંગ બનાવવા માટે અહીંયા એડ બિલ્ડિંગમાં નહીં જવાનું. અહીંયા ઓલરેડી તમે જે નામ આપ્યું છે નામની બિલ્ડિંગ એડ થઈ ગઈ છે, બરાબર. પછી સીધી અંદર એડ પાર્ટ જ કરવાનો, બરાબર. પાર્ટ કરશો એટલે એની અંદર કોઈ પણ નામ આપવાનું તમારે, બરાબર. કે આપણે કઈ એનો ભાગ છે બિલ્ડિંગનો કયો ભાગની અંદર એડ કરવા માંગો, બરાબર. તો આપણે એની અંદર કોઈ પણ ભાગ લખી શકીએ, બરાબર. હું કોઈ પણ નામ આપી રહ્યો છું, બરાબર. પછી અહીંયા ઓકે આપી દેવાનું, બરાબર. પછી એની અંદર જશો એટલે એરો આવી જશે, એના ઉપર ક્લિક કરવાનું. આવી રીતે તમારે એન્ટર થતું જવાનું, બરાબર. આ રીતે હું નામ આપી રહ્યો છું, બરાબર. અહીંયા ઓકે, બરાબર. અહીંયા કોઈ પણ નામ આપી રહ્યો છું અત્યારે હું આપણો ટાઈમ ના બગડે એટલા માટે. એડ રૂમ, બરાબર. રૂમ ની અંદર, બરાબર. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર એડ કર્યો. હવે રૂમ ની અંદર, બરાબર. આપણે એનર્જી ઓટોમેશન દર વખતે લઈએ છીએ એ પ્રમાણે, બરાબર. અહીંયા ઓકે, બરાબર. અહીંયા સિસ્ટમ લાગી રહી છે, બરાબર. હવે જો કે આપણે બીજું સ્ટેપ આટલું સ્ટેપ કર્યું ને એને બિલ્ડિંગ એડ કરી કહેવાય. હવે આપણે જે એડ કરશું એને શું કહેવાય? ડિવાઇસ એડ કર્યા, બરાબર. ડિવાઇસ એડ ઉપર કરીશ, કેટલોગ નામનું ઓપ્શન ખુલશે. હવે આપણે શું શીખવાનું છે, બરાબર. તો હવે આપણે સીન વિશે શીખી રહ્યા છીએ. સીન એટલે શું તો કે એને આખો ટોપિકનું નામ બોલો તો સિનારિયો કહેવાય. સિનારિયો એટલે શું તો કે એક જ લાઇટ છે, બરાબર. એને મારે 3 રીતે અલગ અલગ રીતે વાપરવી, બરાબર. એક જ લાઇટને જો આપણે અત્યારે જે શીખી રહ્યા એ સાદું સમજવા માટે શીખી રહ્યા, સ્વિચ બ્લાઇન્ડ માસ્ટરનું સમજવા માટે શીખી રહ્યા કે સાદી લાઇટ છે એને આપણે 3 રીતે ઓન ઓફ કરશી એટલે એ ઓન કે ઓફ જ થવાની. એટલે હું એક લાઇટને એક જ સ્વિચ થી એટલે કે એક જ મલ્ટીટચ પ્રો થી ઓન કરી શકીશ, ઓફ કરી શકીશ ને ઓન કરી શકીશ, બરાબર. એટલે કે સિનારિયો શેની અંદર કામ આવે તો કે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર સાથે કામ આવશે, પણ શેની આરે કામ આવશે તો કે મલ્ટીટચ પ્રો આરે, બરાબર. આપણે પુશ બટન આરે એનો ઉપયોગ નહીં કરી શકીએ, બરાબર. એટલે આપણે શું કરવાનું તો કે હવે એની માટે એક જ સ્ક્રીનની અંદર સીન બનાવવા પડશે. સીન બનાવવા એટલે શું તો કે જો ડિમિંગ એક્ચ્યુએટર હોય, અત્યારે હું પહેલા તમને સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર વાળી સમજાવીશ, હવે એના પછી શું સમજાવીશ તો કે ડિમિંગ વાળી, બરાબર. ડિમિંગ વાળી લાઇટ, તો ડિમિંગ વાળી લાઇટ ની અંદર તમારા હાથમાં હોય ને કે 50% થી ચાલુ કરવી, 20% ચાલુ કરવી, 30% ચાલુ કરવાની, તો એ તમને ઓપ્શન મળે, બરાબર. કે એક જ સ્ક્રીનની અંદર એક જ લાઇટ તમે વચ્ચે દબાવો, બરાબર. પહેલી દબાવો તો 20 થી સ્ટાર્ટ થાય, બરાબર. 20 નંબરની લાઇટ એટલે કે એક નંબરની લાઇટ એ 20 નંબરના ઉપર ડીમ થાય, બરાબર. પછી બીજી સ્વિચ દબાવો એટલે શું થાય તો કે એના ઉપર તમને 40 ઉપર જોવા મળે, અને ત્રીજા ઉપર દબાવો એટલે 100% થઈ જાય. એટલે એક જ લાઇટ તમે અલગ અલગ બ્રાઇટનેસ સાથે વાપરી શકો, બરાબર. એટલા માટે આપણે સીનનો ઉપયોગ કરી. તો સીનનો ઉપયોગ કરવા માટે અહીંયા મારે શું જોઈએ તો કે મલ્ટીટચ પ્રો જોઈએ. એટલે હું એનો નંબર લખીશ MTN 62155910, બરાબર. એના ઉપર ક્લિક કરીશ. મલ્ટીટચ પ્રો અહીંયા ભૂલથી જૂનું લેવું નહીં, બરાબર. અહીંયા નવું જ વર્ઝન લેવું 1.4, બરાબર. એના ઉપર ક્લિક કરી દેવાનું, બરાબર. હવે એના પછી એક ક્લિક થઈ જાય એટલે કે એક વસ્તુ એડ થઈ ગઈ, બરાબર. હવે મારે બીજી વસ્તુ શું જોઈએ તો કે બીજી વસ્તુ કઈ જોશે તો કે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર, કે જેનાથી હું લાઇટને ઓન ઓફ કરવા માંગુ છું, બરાબર. સ્વિચ બ્લાઇન્ડ માસ્ટરનો નંબર પાછો મને ખબર હોવી જોઈએ, બરાબર. MTN 6705, બરાબર 0008, બરાબર. આ આપણું સ્વિચ બ્લાઇન્ડ માસ્ટરનો એમાં પણ જોવાનું વર્ઝન, પણ આમાં બધા વર્ઝન ન ખાય એટલે આપણે કોઈ પણ લઈ શકશું, બરાબર. આટલું આપણું કામ પતી જાય એટલે આપણું બીજું સ્ટેપ પૂરું, બરાબર. ડિવાઇસ એડ કરવાનું. અત્યારે બે જ વસ્તુઓ એડ કરી રહ્યો છું. કેમ તો કે આપણે બે થી પેલા સાદો સિનારિયો શીખી રહ્યા છીએ, બરાબર. પછી તમારે આની અંદર ડિમિંગ એક્ચ્યુએટર વાપરવાનું અને એનાથી સીન બનાવતા શીખવાનું, એટલે અત્યારે આપણે મલ્ટીટચ પ્રો ની અંદર ખાલી સાદો સીન બનાવી રહ્યા છીએ, એટલે આ બે વસ્તુ અત્યારે લઈ રહ્યો છું, આને અત્યારે બંધ કરી રહ્યો છું, બરાબર. હવે મારે સ્પેસિફિકેશનમાં જવાનું, બરાબર. અહીંયા જઈશ, મલ્ટીટચ પ્રો ની અંદર જઈશ, બરાબર. અહીંયા પહેલા આપણે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર ની અંદર જઈશું, બરાબર. અહીંયા ઓકે આપશી, બરાબર. કોઈ પણ વસ્તુ તમે પહેલા સિલેક્ટ કરી શકશો, બરાબર. હવે એના પેરામીટર્સ આપણે ચેન્જ કરવાના. ત્રીજું સ્ટેપ બિલ્ડિંગ બનાવ્યા, બરાબર. એના પછી બીજું સ્ટેપ હતું આપણું ડિવાઇસ એડ કરવાનું. ત્રીજું સ્ટેપ છે ડિવાઇસના પેરામીટર ચેન્જ કરવાના. હવે હું પેરામીટર્સ ની અંદર જઈશ, તો પેરામીટર્સ ની અંદર જઈને અહીંયા મારે ચેક કરવું પડશે કે મારે શું કરવાનું છે, બરાબર. તો મારે કેટલામી ચેનલ ચાલુ કરાવી છે, કેટલામી ચેનલને સીન તરીકે વાપરવી છે. આ 8 ચેનલ છે તો 8 માંથી તમે કોઈ પણ ચેનલને સીન તરીકે યુઝ કરી શકો, બરાબર. તો આપણે આની અંદર કહીએ તો કે પહેલા નંબરની હું લઉં છું, બરાબર. તમારે બધાને 3 સીન લેવાના, બરાબર. એક જ સ્વિચ નહીં, તમારે આ 1 2 ને 3 સીન લેવાના. અત્યારે હું તમને ખાલી એક સીન શીખડાઈ રહ્યો, એટલે હું સાદું તમને સ્પેસિફિકેશન સમજાવી દઉં, બરાબર. એટલે કે આ માસ્ટર આઉટપુટ 1 છે, બરાબર. આ સ્વિચિંગ નો ઓપ્શન છે, એના ઉપર પહેલા જો આની અંદર એક
આમાં સીધું જો અહીંયા કઈ ફેરફાર નથી કરવાનો. અહીંયા જનરલ સેટિંગમાં આપણે કઈ ફેરફાર કરવાનો થશે. આમાં ખાલી એક જ વસ્તુ આપણે ફેરફાર કરતા ક્યાં કે બ્લાઇન્ડ વખતે. બરાબર, હવે આપણે સીધું આની અંદર આવતું રહેવાનું. સીન ની અંદર માસ્ટર આઉટપુટ ની અંદર આવી જવાનું. બરાબર, અહીંયા તમને પહેલી ચેનલ એક્ટિવેટ કરવી છે શેના તરીકે? સીન તરીકે. બરાબર, તો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે. જો અહીં લખેલું છે SCEE. બરાબર, SCENE. બરાબર, આ સીન લખેલું છે. બરાબર, એના ઉપર હું ક્લિક કરીશ ને એનેબલ કરીશ. બરાબર, આ એનેબલ કર્યા પછી શું કરીશ તો કે હવે તમને અહીંયા નીચે તરત ઓપ્શન એક નવો ખુલેલો જોવા મળશે. બરાબર, અહીંયા તરત જ તમને નવો એક ઓપ્શન જોવા મળશે. બરાબર, જેનું નામ છે સીન સેટિંગ. બરાબર, સીન સેટિંગ થી તમે શું કરી શકશો તો કે એનાથી તમારે કેટલા સીન એક્ટિવ કરવા એ તમે નક્કી કરી શકો. બરાબર, તો આપણે અહીંયા મલ્ટીટચ પ્રો ની કેપેસિટીના આધારે કેટલા એટલે કે 3 સીન તમે એક્ટિવેટ એટ અ ટાઈમ કરી શકો. બરાબર, તો હું એની અંદર જઈશ એટલે સીન સેટિંગ ની અંદર જઈશ. બરાબર, અહીંયા તમને તરત જ પૂછશે રિક્વાયર્ડ નંબર ઓફ સીન્સ. બરાબર, કેટલા તમારે સીન એક્ટિવેટ કરવા છે. તો અહીંયા આપણે કેટલા લઈશું? 3. શું કામ તો કે 3 મલ્ટીટચ પ્રો ની અંદર સપોર્ટ થાય છે અને 3 ચેનલ આપણે એક સાથે એટ અ ટાઈમ જોઈ શકીએ, હરખી રીતે સમજી શકીએ એટલા માટે. બરાબર, તો અહીંયા જો કેટલા બનાવી શકો આવો પ્રશ્ન પૂછે તો 16 બની શકે. એક સ્ક્રીન ની અંદર 16 સીન તમે બનાવી શકો. બરાબર, આપણે અત્યારે કેટલા બનાવશે? ખાલી 3. બરાબર, એટલે હું અહીંયા 3 ઉપર ક્લિક કરું છું. તમારે આવી રીતે 3 ના 3 ટન બનાવવાના. બરાબર, પણ બધાની અંદર અહીંયા શું કરવાનું? અહીંયા તો 3 જ લેવાના, એક ની અંદર 9 ના બનાવતા. બરાબર, ને ટ્રાય કરી જો 9 થી શું થાય. બરાબર, પછી મને કહેજો કે શું થઈ રહ્યું છે. બરાબર, એ ટ્રાય કરી જોજો ટૂંકમાં. બરાબર, હવે જો અહીંયા તમારે બીજાની અંદર જવાનું, આવી રીતે તમારે પાછું બીજાનું કરવાનું. અત્યારે હું ખાલી એકનું જ કરી રહ્યો. બરાબર, એટલે અહીંયા હું ગયો. બરાબર, ઇનેબલ કર્યું. અહીંયા ગયો. હવે તો કે સીન. બરાબર, સીન ની અંદર તમને આવા પ્રશ્ન પૂછશે. બરાબર, સીન 1 તમારે વાપરવો છે. ભલે તમારે અહીંયા 3 લખ્યા પણ મને એમ થાય કે મારે સીન 3 લખાય પણ વાપરવા બે જ છે તો તમે અહીંયાથી એને એનેબલ ડિસેબલ કરી શકો. બરાબર, અહીંયાથી હું ઇનેબલ કરી શકું તો ઇનેબલ હોય તો ચાલુ રહે. બરાબર, ડિસેબલ કરશો એટલે શું થઈ જશે? બંધ થઈ જશે. ભાઈ બીજો ઓપ્શન છે સીન ડિસ્ક્રિપ્શન. બરાબર, પુશ બટન ની અંદર ક્યારે તમને સ્વિચ લાઇન માસ્ટર ની અંદર ક્યારે લાઇટ ની અંદર તમને ક્યારે અહીંયા મલ્ટીટચ પ્રો નું આની મલ્ટીટચ પ્રો ની અંદર આ વસ્તુ દેખાશે નહીં લખેલી. બરાબર, પણ તમારે જો તમારે નામ આપવા છે તો તમે નામ આપી શકો. બરાબર, અહીંયા બાકી આ કે દેખાશે નહીં. બરાબર, જેમ આપણે અહીંયા સીન ની અંદર નામ આપતા હતા, સ્ક્રીન ની અંદર નામ આપતા હતા કે નામ કોઈ પણ તમે નાખતા. બરાબર, રૂમ 1 રૂમ 2. બરાબર, એવું આની અંદર લખશો તો એ કઈ દેખાશે નહીં કે. બરાબર, એ હમણાં દેખાય ક્યાં અહીં હું તમને આપું. બરાબર, એટલે અહીંયા આપણે શું લખીએ તો કે અહીંયા જે રીતે તમે કામ કરો ને તમારા સમજ માટે આપણે લખી લેવાનું. તો કે હું અહીંથી શું કરીશ તો કે પહેલાથી ઓન કરીશ. ઓન કરીશ એટલે શું થાય? જો અહીંયા બે બીજા ઓપ્શન મળી રહ્યા. બરાબર, આ સીન નું એડ્રેસ છે. બરાબર, આપણે એની અંદર કઈ લાગતું ઓળખતું નથી એટલે આપણે કઈ જોવાનું નથી. આપણે ખાલી અહીંયા જોવાનું. બરાબર, એક અહીંયા બરાબર આ બનાવવાનું નકર એ બી ચાલશે. આની કઈ જરૂર નથી. ખાલી એક આ જોવાનું, આ ઇનેબલ છે તો કે આ છે અને બીજું અહીંયા જોવાનું. આ બે વસ્તુ. બરાબર, આ બે માં ધ્યાન રાખવાનું. હવે આમાં શું કરવાનું? પ્રેસ ને રિલીઝ એટલે શું હતું કે રિલીઝ એટલે ઓફ. બરાબર, આનાથી શું થાય? ઓફ. બરાબર, અને આનાથી શું થાય? ઓન. બરાબર, એટલે યાદ રાખજો. એટલે ઓન પ્રેસ કરશો તો ઓન થઈ જશે. એટલે મારે ઓન નું ફંક્શન વાપરવું છે તો હું ક્લિક છે ને ઉપર કરીશ તો કે પ્રેસ ઉપર. એટલે હું પ્રેસ ને ક્લિક કરીશ. બરાબર, હવે મારે ઈ જ સ્વિચ ની અંદર બરાબર ઈ જ લાઇટ ને મારે બીજી વાર દબાવું ને ત્યારે ઓફ થવી જોઈએ તો હું અહીંયા ઓફ લખી દઈશ. બરાબર, અહીંયા શું કરી દઈશ તો કે સાહેબ અહીંયા ચેન્જ કરી દઈશ. અહીંયા હવે હું શું કરીશ તો કે રિલીઝ નું રિલીઝ જ રહેવા દઈશ કારણ કે પ્રેસ કરીશ તો ઓન થઈ જશે. એટલે અહીંયા જે છે એ બરોબર છે. બરાબર, અને ત્રીજાની અંદર શું કરીશ એટલે સાહેબ ત્રીજાની અંદર મારે અહીંયા ઓન કરવું છે. બરાબર, તો પાછું ઓન કરી. બરાબર, એકવાર બંધ કર્યું વળી પાછું મારે ઓફ કરવું ઓન કરવું તો હું અહીંયા પાછો ક્લિક કરીશ. બરાબર, એટલે આને બંધ કરી દઈશ, અહીંયા ઓન લખી દઈશ. બરાબર, અહીંયા ઓફ લખી દઈશ. બરાબર, અહીંયા ઓન ને ઓફ લખવું જરૂરી નથી આ તમારા સમજ માટે. બરાબર, આ ત્રણ સીન શેની અંદર બન્યા? સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર ની અંદર બન્યા. જો અહીંયા છે તો. બરાબર, હવે આવું તમારે મલ્ટીટચ પ્રો ની અંદર જોવા માટે અહીંયા તમારે ફેરફાર કરવો પડે. બરાબર, એટલે આ આપણું કામ પતી ગયું. હવે ફાયદો એ એક છે આનો સીન નો કે તમે અહીંયા ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર જશો એટલે ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર તમારે કેટલા સીન બનાવવાના થશે તો કે આપણે મેં કીધું ને હવે ગ્રુપ ઓબ્જેક્ટ ના આધારે ગ્રુપ એડ્રેસ શું થઈ જશે? ઘટતા જશે. આની આગલા બ્લાઇન્ડ માસ્ટર ની અંદર ખાલી બે જ બનાવેલા. બરાબર, આની અંદર કેટલા જોવાય તો ખાલી એક જ છે. બરાબર, આ એક જ તમારે નાખવાનું થશે. બરાબર, સીન એક નાખશો એટલે તમારી કામ વર્ક ચાલુ થઈ જશે. બરાબર, એટલે આમાં મહત્વ શેનું છે? પેરામીટરનું. બરાબર, એટલે પેરામીટર તમારે સરખા ચેક કરવાના તમારે જે રીતે કામ કરાવવું એની રીતે. બરાબર, આની અંદર તમારે ખાલી લિંક કરવાનું તો ખાલી એક સીન એક બનાવવાનું થશે. બરાબર, તમારે કેટલા સીન બનાવવાના થશે? 3 ચેનલ તો 3. બરાબર, આવી રીતે તમારે 1 2 3 બનાવવાના. બરાબર, હું એક જ બનાવીશ. ચલો હવે એના પછી બીજું શું છે કે મલ્ટીટચ પ્રો. બરાબર, મલ્ટીટચ પ્રો ની અંદર જઈશ. બરાબર, મલ્ટીટચ પ્રો ની અંદર શું કરવાનું તો કે એમાં પર પેરામીટર્સ માં જવાનું. બરાબર, પેરામીટર્સ માં જઈશ. અહીંયા મારે હવે શું કરવાનું તો કે સ્ક્રીન ની અંદર કે સ્ક્રીન ની અંદર સીન રાખવું છે એ સ્ક્રીન ને સિલેક્ટ કરીશ. બરાબર, મારે પહેલામાં રાખવું છે, બીજામાં રાખવું છે, ત્રીજામાં રાખવું છે, જેટલા નંબરમાં જોતું હશે એટલામાં રાખી. બરાબર, અહીંયા હું 4 નંબરનું સિલેક્ટ કરી રહ્યો છું. બરાબર, ચોથી સ્ક્રીન સિલેક્ટ કરી રહ્યો છું. બરાબર, એને મારા પોઝિશન નંબર ક્યાં આપી દઉં તો કે પહેલા ઉપર. બરાબર, સ્ક્રીન ચોથી મને ક્યાં દેખાશે તો કે પહેલા નંબર ઉપર દેખાશે. બરાબર,
ડિસ્પ્લે ની અંદર, બરોબર. આ આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ, બરોબર. હવે અહીંયા સ્ક્રીન ના સેટિંગ કરવા પડશે, બરોબર. એની અંદર સીન ઓપન કરવું પડશે. એની માટે શું કરીશ તો કે એક્સપ્રેસ સેટિંગ ની અંદર જઈશ, બરોબર. સ્ક્રીન આપણે કેટલામી લીધી? ચોથી. તો ચોથા ની અંદર જઈશ, બરોબર. અહીંયા ફંક્શન ની અંદર શું લઈશ તો કે અહીંયા ફંક્શન એક જ રાખવાનું, બરોબર. અને અહીંયા જો લખ્યું સીન મોડ્યુલ, બરોબર. અહીંયા 1 for ફંક્શન, પણ આપણે અહીંયા કઈ ફેરફાર કરવાનો નથી, બરોબર. ભૂલથી અહીંયા ના પહોંચી જતા, બરોબર. અહીંયા સ્વિચિંગ ઉપર જઈશ, અહીંયા છે, બરોબર. અહીંયા તમારે ફેર કરવાનું હોય, ફંક્શન ફેરવવાનું હોય, બરોબર. યાદ રાખજો, બરોબર. સીન નો અહીંયા ઓપન ના કરતા, નકર તમને થોડું કન્ફ્યુઝન વધારે થશે, બરોબર. અહીંયા હું પછી સમજાવીશ ક્યારે, બરોબર. એટલે અહીંયા શું થાય કે સ્વિચ સીન એક્સટર્નલ ઉપર કરવાનું ક્લિક, એટલે તમને તરત જ જો અહીંયા ત્રણ વસ્તુ એક્ટિવેટ થઈ ગયેલી જોવા મળશે, બરોબર. તમને આવી રીતની સ્ક્રીન દેખાશે. હવે તમે જ્યારે ખોલશો તો આવી રીતે સ્ક્રીન દેખાશે, બરોબર. અહીંયા ફ્રી ટુ ટેક્સ્ટ એટલે કે અહીંયા તમારે જે લખવું એ લખી શકો છો, બરોબર. આપણે અહીંયા શું લખીએ ઓન ઓફ ને ઓન, બરોબર. એટલે હું અહીંયા એકવાર દબાવીશ એટલે ઓન થઈ જાય લાઈટ. જે નંબરની લાઈટ એક જ નંબરની હો, એક નંબરની લાઈટ ઓન થઈ છે, પછી આને દબાવીશ એટલે ઓફ થઈ છે, ફરી પાછી આને દબાવીશ એટલે ઓન થઈ છે, બરોબર. તો આ સીન કહેવાય. સીન એટલે શું તો કે એક જ સ્ક્રીન ની અંદર તમે એકથી વધારે એક જ લાઈટને ઓન ઓફ કરી શકો, એકથી વધારે વાર, બરોબર. એ આપણે છે આ વધારે જરૂર ક્યારે પડે? આ વધારે જરૂર ક્યાં પડે તો કે ડીમિંગ માં પડે, બરોબર. કારણ કે આપણે કોકને એમ થાય કે ભાઈ મારે ડીમિંગ ની અંદર લાઈટ પેલી ડીમ લાઈટ છે એ ડીમ લાઈટ ને મારે પહેલી વાર દબાવું ને ત્યારે 20% થી ચાલુ થવી જોઈએ, બરોબર. કે 20% હાવ ડીમ જોઈએ, બરોબર. પછી બપોર પડે ને એટલે સોરી આ રાતની, બરોબર. એટલે આપણે આ રાતે 20% જ જોઈએ, બરોબર. કારણ કે ઊંઘવાનો ટાઈમ છે. પછી બપોરે તો સાહેબ જોતી જ નથી એટલે હું 10% જ રાખીશ, બરોબર. એટલે કે આને ઓફ જેવી જ રાખીશ, બરોબર. પછી એમ થાય કે સાહેબ મારે રાતે ફૂલ પ્રકાશ જોઈએ, બરોબર. 8 થી 9 ના ગાળામાં તો હું ક્યાં ક્લિક કરીશ? અહીંયા ક્લિક કરીશ એટલે એ કેટલા ટકા છે? 90%. એટલે ફૂલ ફાસ્ટ દેખાતી હશે, બરોબર. એટલે આ વસ્તુ આપણને જોવા મળશે, એટલે ફૂલ બ્રાઇટનેસ તમને જોવા મળશે. તો આવી વસ્તુ છે એટલે તમને અત્યારે હું સિમ્પલ શીખડાઈ રહ્યો, બરોબર. સાદી લાઈટ માટે. તો અહીંયા આપણે નામ લખશું, બરોબર. અહીંયા જે નામ લખશો ને હવે તમારે અહીંયા નામ લખવાના, બરોબર. અહીંયા એક સિલેક્ટ કરવાનું, આ ભૂલવાનું નહીં, બરોબર. જેટલાની સ્ક્રીન ની અંદર તમારે ઓપન કરવાનું છે, હું ચોથામાં કરી રહ્યો અને આ સીન એક્સટર્નલ ચોથું રાખ્યું છે, બરોબર. અહીંયા હું જે નામ લખીશ એ તમને જોવા મળશે, બરોબર. એટલે અહીંયા હું શું લખીશ તો કે અહીંયા નંબર લખીશ કોઈ પણ, બરોબર. કે મને એમ થાય કે ભાઈ મારે નામ આપવું છે આ નંબરનું, બરોબર. તો અહીંયા નામ આપીશ એટલે અહીંયા ઓન લખી દીધું, બરોબર. કારણ કે પહેલાથી હું ઓન કરવાનું, બરોબર. પછી બીજાથી શું કરવું મારે સ્ક્રીન ની અંદર તો કે ઓફ, બરોબર. એટલે અહીંયા બીજામાં ઓફ આપી દઈશ. ત્રીજાથી શું કરવું છે તો કે અહીંયા ત્રીજામાં જઈશ અને એનાથી શું કરવું છે ઓન, બરોબર. એટલે આ વસ્તુ મારી થઈ ગઈ. એટલે હું હવે ઓન દબાઈશ ત્યારે લાઈટ ઓન થશે. જેટલામાં નંબરની સિલેક્ટ કરી હશે એટલામાં નંબર, બરોબર. આપણે કેટલામાં નંબરની સિલેક્ટ કરી તો સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર ની અંદર એક નંબરની ચેનલ સિલેક્ટ કરી છે, બરોબર. તો એક નંબરની લાઈટ ઓન થશે ચેનલ, બરોબર. ચેનલ આખી સિલેક્ટ કરી લઈશ, બરોબર. ચેનલ શું થશે ઓન થશે પહેલી વાર, બીજી વાર દબાઈશ એટલે ઓફ થશે, ત્રીજી વાર દબાઈશ એટલે પાછી ઓન થશે, એક જ લાઈટ, બરોબર. યાદ રાખજો. હવે તો કે હવે આપણું કામ થઈ ગયું, બરોબર. આમાં ખાલી એટલું જ કરવાનું હતું. આટલું થઈ જાય પછી આપણે અહીંયા જોઈ લેવાનું, બરોબર. ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર જશો એટલે જો અહીંયા પાછું આવી ગયું સ્ક્રીન 4 ની અંદર ખાલી એક વસ્તુ આવી સ્ક્રીન ઓબ્જેક્ટ. હું અહીંયા જઈશ, બરોબર. અહીંયા જઈશ વર્કપ્લેસ ની અંદર. હવે મારું ચોથું આ પેરામીટર્સ વાળું સ્ટેપ પૂરું, બરોબર. ચોથું સ્ટેપ પૂરું. પાંચમા સ્ટેપ ની અંદર આવીશ, અહીંયા ગ્રુપ એડ્રેસ ની અંદર જઈશ, બરોબર. ગ્રુપ એડ્રેસ ની અંદર જઈ અહીંયા મેઇન ગ્રુપ એડ કરીશ, બરોબર. કોઈ પણ નામ આપી દઉં છું અત્યારે આપણને સમજાય એટલા માટે. અહીંયા જઈશ, બરોબર. અહીંયા જઈને અહીંયા મિડલ ગ્રુપ એડ કરીશ, બરોબર. અહીંયા મિડલ ગ્રુપમાં કંઈક એડ કરીશ, બરોબર. અહીંયા ઓકે આપીશ, બરોબર. અહીંયા ઓકે આપીશ. પછી અહીંયા જઈશ, બરોબર. આની અંદર પણ હવે ગ્રુપ એડ્રેસ એડ કરવાના. કેટલા ગ્રુપ એડ્રેસ એડ કરવાના તો કે ખાલી સાહેબ એક જ તે, બરોબર. સીન નો, બરોબર. એટલે સીન ચેનલ 1 માટે એટલે 1 લીધું, બરોબર. તમારે 3 ચેનલ એક્ટિવેટ કરવાની છે તો તમે 3 લખજો, બરોબર. અને 3 1 2 ને 3 અહીંયા એડ કરીને આપી દેજો નંબર, બરોબર. પછી અહીંયા ઓકે આપી દઈશ. હવે મારે ખાલી શું કરવાનું તો કે આને અહીંયા લિંક કરવાનું, સીન 1 લખ્યું હોય અહીંયા લિંક કરવાનું, ચોથી નંબરની સ્ક્રીન ઉપર લિંક કરવાનું. હવે આમાં જઈશ બીજાની અંદર મારી પાસે ખાલી એક જ વસ્તુ હોય, જો અહીંયા માસ્ટર આઉટપુટ લખ્યું હોય અહીંયા ખાલી સીન એડ કરવાનું. આ મારો પ્રોગ્રામ પૂરો. આમાં તમારે વિચારવાનું ક્યાં તો કે ખાલી અહીંયા, બરોબર. પેરામીટર્સમાં એક આનું પેરામીટર્સમાં જવાનું, આનું પેરામીટર્સ જોવાનું, એમાં તમારે ખાલી થોડું વિચારવાનું થાય, બરોબર. હવે ખાલી આપણે આને શું કરવાનો રન કરવાનો. હવે રન કરવા માટે આપણી જે પોઝિશન છે એ પ્રમાણે રન કરવા માટે આપણી જે જગ્યા છે અહીંયા જઈશું, બરોબર. આનું નામ આપી દઈશું, બરોબર. આના નંબર આપણે ઓલરેડી સિલેક્ટ કરેલા છે તો નંબર આપવા માટે શું કરવાનું તો કે અહીંયા પ્રોપર્ટીઝ ની અંદર જવાનું, બરોબર. પ્રોપર્ટીઝ ની અંદર જશો, મલ્ટીટચ પ્રોનો કઈક નંબર હતો, કોઈને યાદ કરો કેટલાનો નંબર હતો? 150. હા 150, બરોબર. અહીંયા ઓકે, બરોબર. હવે એના પછી KNX સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર એનો પણ કઈક નંબર હતો, બરોબર. એનો પણ નંબર હતો, કોઈને યાદ કરો? એ હા કેટલો? ખાલી 50 હતો, બરોબર. એટલે એ 50 નંબર હતો એટલે હું અહીંયા શું આપી દઈશ તો કે 50 નંબર આપી દઈશ. એટલે શું થાય તો કે મારે એનો પ્રોગ્રામિંગ મોડ ઓન કરવો પડે નહીં, એટલા માટેની પ્રોસેસ છે. કારણ કે મેં ઓલરેડી ડિવાઇસ ની અંદર આ નંબર આપેલો છે ડિવાઇસ, બરોબર. હવે હું શું કરીશ તો કે આને રન કરવા માટે
એ જગ્યા ઉપર જઈશ બરાબર. એટલે હું અહીંયા જઈશ, અહીંયા જો સીધું હવે આપણે અહીંયા ડાઉનલોડ કરીને ડાઉનલોડ ઓલ કરતા હતા, હવે આપણે એવું નહીં કરવાનું. હવે આપણે શું કરશું, ડાઉનલોડ એપ્લિકેશન. શું કામ તો કે મેં અહીંયા ઓલરેડી આને એક નંબર આપી દીધેલો છે બરાબર. અહીંયા મેં શું આપી દીધું છે, ઓલરેડી એક નંબર આપી દીધેલો છે બરાબર અહીંયા. અને આ નંબર રહ્યો ને 50 નંબર એ મેં સ્વિચ લાઇન માસ્ટરને ઓલરેડી પહેલેથી આપી દીધો હોય, એટલે દર વખતે મારે અહીંયા જઈને એડ કરવાનો થશે નહીં બરાબર. એટલે હવે હું શું કરીશ તો કે અહીંયા જઈશ, દેખાઈ રહ્યું છે બરાબર. અહીંયા આ બધું ઓપ્શન અલગ અલગ દેખાઈ રહ્યા છે બરાબર. એ ઓપ્શન થી શું ખબર પડે તો કે અહીંયા તમને અલગ અલગ નામ જોવા મળશે બરાબર. આ ADR લખેલું હોય એટલે શું થાય, એડ્રેસ બરાબર. એડ્રેસ કોનું તો કે અહીંયા જે ફેરફાર છે ને, જો તમે આની અંદર ફેરફાર કરશો ને તો અહીંયા ક્લિક નહીં હોય બરાબર. એટલે આવી રીતે એરો જશે બરાબર. પછી તમે બીજાની અંદર જશો બરાબર, પ્રોગ્રામ બરાબર. કે પ્રોગ્રામની અંદર તમે કઈ ભૂલ કરી હશે તમે સુધારશો, પ્રોગ્રામની અંદર સીન લખ્યું ને આપણે એડ્રેસ કર્યું એ, તો એ તમે ફેરફાર કરશો તો અહીંયા ક્લિક નહીં આવે બરાબર. પછી તમે પેરામીટર્સ ની અંદર, કે હું અહીંયા પેરામીટર્સ ની અંદર જઈને અહીંયા ફંક્શન ની જગ્યાએ આ સિલેક્ટ કરીશ ને પેરામીટર્સ નો ઓપ્શન આવે ને બરાબર, એની અંદર કઈ ફેરફાર હશે તો અહીંયા નહીં આવે. પછી અહીંયા શું છે, ગ્રુપ એડ્રેસ બરાબર. ગ્રુપ એડ્રેસ એટલે શું તો કે અહીંયા જે મેં નીચે આપેલા છે ને ગ્રુપ એડ્રેસ બરાબર, એને હું લિંક કરું ને એમાં મેં કઈ ફેરફાર કર્યો ગ્રુપ એડ્રેસ ની અંદર તો મને અહીંયા ક્લિક જોવા મળશે. અને કન્ફિગરેશન તો ઓલરેડી તમે એકવાર પ્રોગ્રામની અંદર નાખશો એટલે એ ઓટોમેટિક ડિવાઇસ ની અંદર સિલેક્ટ થઈ ગયા હશે બરાબર. એટલે આ વસ્તુ છે. એટલે અહીંયા જ્યાં ક્લિક ના આવે ને રાઈટ ક્લિક બરાબર લીલા કલરનું એ આપણે જોઈએ બરાબર, ત્યાં સુધી પ્રોગ્રામ અંદર લોડ થયેલો નથી એવું સાબિત થાય. એટલે એટલી વસ્તુ એની અંદર ગઈ નથી. તો એકવાર લોડ કરીશું બરાબર. અહીંયા જઈશ બરાબર, અહીંયા ડાઉનલોડ એપ્લિકેશન બરાબર, ડાઉનલોડ અહીંયા એપ્લિકેશન ની અંદર જઈશ બરાબર. એપ્લિકેશન ની અંદર જઈશ એટલે જેટલા ડિવાઇસ હશે એટલી વાર મને એનો ઓકે કરવાનો પ્રશ્ન પૂછશે બરાબર. એટલે મેં આ કર્યું એકવાર બરાબર, એકવાર તે થઈ ગયું બરાબર. હવે મને બીજી વાર બીજા ડિવાઇસ માટે પૂછ્યું બરાબર. અહીંયા તમે પાછળ જોઈ શકો છો કે એની પાછળ તમને તરત જ ડિવાઇસ બીજું અહીંયા જોવા મળે બરાબર. અહીંયા એક વસ્તુ થઈ ગઈ, ઓટોમેટિક જતી રહી બરાબર. મારે એનો પ્રોગ્રામિંગ મોડ ઓન કરવો પડ્યો નહીં. શું કામ તો કે મેં એને ઓલરેડી નંબર આપી દીધેલો એટલે બરાબર. હવે તો કે હવે આપણે એને જો અહીંયા તમે એ પણ જોઈ શકશો બરાબર. અહીંયા એ પણ જોઈ શકશો કે અહીંયા તમને રાઈટ ક્લિક થયેલા જોવા મળશે. જો અહીંયા પ્રોગ્રામ કંઈક ભૂલ કરશો તો તરત તમને અહીંયા એડ્રેસ રાઈટ ક્લિક નહીં આવે બરાબર. આ રીતે એરો જ્યાં હશે બરાબર, જેવું ડિવાઇસ હશે એટલે તમને 4 અથવા 5 જે છે બરાબર એ રાઈટ ક્લિક જોવા મળશે. સ્ક્રીન ની અંદર અહીંયા જોવા મળે બરાબર. અહીંયા સ્ક્રીન નંબર 4 મેં લીધી તો સ્ક્રીન નંબર 4 બરાબર. પોઝિશન જો મેં સિલેક્ટ કરી લીધી, પોઝિશન કેટલા મેં કરી હતી પહેલી, એટલે સ્ક્રીન પહેલા ઉપર જ મને સીધું આ બધું દેખાઈ ગયું બરાબર. હું અહીંયા જઈશ ને આગળ એટલે મને બીજી સ્ક્રીન આવશે પણ મેં અહીંયા કંઈ કનેક્શન કરેલા નથી એટલે ચોથી સ્ક્રીન મને પહેલા નંબર ઉપર દેખાણી, કારણ કે મેં પોઝિશનમાં સ્ક્રીન 4 પહેલા રાખી બરાબર. એટલા માટે હવે ઓન દબાઈશ એટલે ઓન ઉપર જે અહીંયા તમને જોવા મળશે બરાબર, અહીંયા સ્ક્રીન ઉપર ઈ લાઇટ ચાલુ થયેલી જોવા મળશે. ઈ જ લાઇટ હું બીજી વાર અહીંયા ઓફ કરીશ ને એટલે મને અહીંયા ઓફ થયેલી જોવા મળશે બરાબર. ત્રીજી વાર અહીંયા ઓન કરીશ એટલે અહીંયા શું થશે તો કે ઓન થશે એટલે એક જ સ્વિચ થી બરાબર. એટલે કે આપણે એક જ સ્ક્રીન ની અંદર એક જ લાઇટ 3 રીતે આપણે અલગ રીતે ઓન ઓફ કરી શકીએ છીએ. અને અહીંયા કીધું કે એક રાઈટ ક્લિક જતું રહેશે બરાબર. તો અહીંયા તમને દેખાડી દઉં કે રાઈટ ક્લિક જતું રહેશે કઈ રીતે બરાબર. અહીંયા હું જઉં છું બરાબર. અહીંયા આ પેરામીટર્સ છે બરાબર. પેરામીટર્સ ની અંદર મેં કંઈક ફેરફાર કર્યો. અહીંયા પેરામીટર્સ છે, અહીંયા સ્ક્રીન એક્સટર્નલ ની અંદર ગયો બરાબર. સીન અહીંયા 2 ની અંદર ગયો બરાબર. અહીંયા સીન મેં બીજાને એક્ટિવેટ કર્યો બરાબર. બીજાને એક્ટિવેટ કરીશ ને એટલે તરત જ અહીંયા મારું જે પેરામીટર્સ હતું ને એ ફરી જશે બરાબર. અહીંયા હું જઈશ વર્કસ્પેસ ની અંદર બરાબર. અહીંયા ઓપન ન્યુ પેનલ કરીશ બરાબર. અહીંયા મેં ચેન્જ કર્યો જાતે કરીને બરાબર. અહીંયા ગ્રુપ એડ્રેસ ની અંદર નહીં જવાનું, આપણે ટોપોલોજી જોવાની છે એટલે બરાબર. ટોપોલોજી ની અંદર જઈશ, અહીંયા આવી રીતે ઓપન કરીશ, ટીપી લિંક કરીશ. જો અહીંયા તરત જ મારા બે વસ્તુ શું થઈ ગઈ તો કે બંધ થઈ ગઈ બરાબર. એટલે હવે મારે શું કરવાનું તો કે આ વસ્તુ પ્રોગ્રામ ની અંદર ખૂટે છે એટલે મારે પાછું શું કરવાનું તો કે આને પાછું અહીંયા જવાનું. આ એક જ વસ્તુને હું શું કરીશ તો કે અહીંયા જઈ ડાઉનલોડ કરીશ અને ડાઉનલોડ એપ્લિકેશન કરીશ. ઓલ કરવું નહીં બરાબર, કારણ કે ઓલરેડી ખબર જ છે ડિવાઇસ નું એડ્રેસ આપણે ઓલરેડી આપી દીધેલું હોય. હવે હું શું કરીશ તો કે ડાઉનલોડ એપ્લિકેશન કરીશ એટલે પાછું એની અંદર પ્રોગ્રામ જશે બરાબર. અને જે એમાં ચેન્જ કર્યો છે એ એની અંદર જતો રહેશે પાછો બરાબર. એટલે અહીંયા આવી રીતે આપણે એકવાર કરી જોવાનું બરાબર. એટલે તરત અહીંયા જો પૂરું થશે ને એટલે અહીંયા તરત ડબલ ક્લિક થઈ જશે બરાબર, રાઈટ ક્લિક એટલે તમે જે ચેન્જ કર્યો હશે ને એ એની અંદર આવી ગયો હશે બરાબર. એટલે આટલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ બરાબર. ક્યારેક પ્રોગ્રામની અંદર ખામી થાય તો આવી રીતે તમે સોલ્વ કરી શકો છો.